ધોરાજી પંથકમાં દુષ્કર્મની એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ભૂતવડ ગામમાં રહેતા સમીર પુનાભાઈ મદરા નામના 23 વર્ષીય યુવાને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પીડિતાના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ધોરાજી તાલુકાના પોલીસે ફરિયાદ મળતા જ ત્વરિત કાર્યવાહી કરતા આરોપી સમીર મદરાને ઝડપી પાડ્યો છે। પોક્સો જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગુનો નોંધાયો હોવાથી પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો છે। ગુનાના પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસ સંપૂર્ણ પ્રયત્નશીલ છે। ધોરાજીના ભૂતવડમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં સગીરા સાથે હવસખોર યુવાનનું દુષ્કર્મ આચર્યું હતું। આરોપી સમીર મદરાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે પોક્સો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।